तो આપણે જતા હતા ગામમાં માતાજી દર્શન કરવાને જો વચ્ચે આવી જા ખેટા બકરી આપણે ઉભા હતા પણ પાણી ઉભા રહે જો અમે કાપવા આવે છે ખેટા બકરીઓ ચારે છે આપણે જવાનું છે માતાજીને દર્શન કરવા ગામમાં કાકાની મુલાકાત કરી લઈએ થોડી પલડે એટલે જ પલડે એટલે પાછો જે ગમ રહ્યો દે આવો ઠીક જો મજા નવા આપણે નવા બરા હોય વરસાદ બરસાચ્યો આગળ તો કેવો હોય છે હવે જીતીને ખર્ચ થઈ જાય હા બાદ હવે થાય શું આ તો બગાડ્યું બરો ખર્ચ થાય એટલે હા હા રોડે થાય તો આપણે આવી ગયા જો ગામમાં ઠેઠ માતાએ દર્શન કરવા માટે મંદિરે ઠેઠ અને આ બાજુ જો ગાય પણ આવી ગઈ છે મંદિરે ચેવાયની ઊભી છે જો તમે અંદર આવવાની પણ કોશિશ કરે પણ ટાઈસ મારેલી છે એટલે અંદર ના આવી કે જેમ કે પગલક્ષી જાય અંદર ટાઈસ મારેલી છે એટલે જો કેવી ઊભી છે મંદિરમાં આવીને जो दरबाजी पूजा करे मंदिर में गाय पण जो चे ताचीरी से तारी जो सन चे ताचीरी से कदारी जो पूजा करे दरबाजी तो મારા બાપા મારા ધણી મારું પાત્ર મારા બાપા મારા ધણી મારા હીરા મારા બાપા जो आ तो पण माताजी ने चमत्कार पण कहेवाय गाय माता એટલે બાજરી છે ને ધાર ના થોડી જો ચે ઊભી થઈ રહી છે જોવે છે બધી માતા કાશી આખો છીની તો ખાલી તો થોડું આગળ થાય તો આવે અલી વાય गाय से આપણે દાદા અહીંયા ગાય બેહી રહે અને આપણે દર્શન કરવા આજ કી આવી ગઈ ફટોફટ આપણે દર્શન કરવા આવી જાય ગાય હજુ આપણે દર્શન કરવા બેઠા છીએ છે દરવાજા ભાઈ ને ભીતરી રે દરવાજે આવી એટલે આ ગાયને આપણે બિસ્કુટ કે ગમે આવે ને તે પૂજારી આવે ને એટલે તરત ફટના ગાય આવી જાય એટલે આ ગાય આપણા કાઠિયાવાડી છે ગાય કાઠિયાવાડી છે કાઠિયાવાડી અને આપણે દર્શન કરવા બેઠા એટલે ચેવી દરવાજામાં આવીને ઊભી થઈ ગઈ હા ઊભી થઈ ગઈ એટલે મોય પણ આવતી પણ મોય પેલા ટાઈસ મારેલી છે એટલે લપસી જાય લપસી ના કે અંદર આવે અંદર આવત હેડી અંદર આવે એના કેટલો આશીર્વાદ છે ને આપણે કેટલો આજા એને છે હોય ને એને હોય કે બોલો હવે એને નાખ્યું એટલે બહાર આવી હા એટલે બહાર આવી ગઈ કે મોય આવતી આપણે જાર નાખી જાર હા જાર નાખી હું પૂજા કરવા આવે ને બેઠક હોય હોય હનુમાન દાદા આપણે દાદા હોય એટલે આપણે ગાયને એક આયુ ભરી ડબલું મૂકી દેવાનું જારનું મૂકી દેવાનું એટલે બેઠી બેઠી ખાય પછી આપણે દીવા ધૂપ આપણે કરવા દઈએ ગાય કે કરવા દઈએ નહીં તો ના મેલે નહીં તો આપણે દીવા ધૂપ ના કરવા દઈએ દરવાજા ઊભી રહે હા દરવાજાની ઊભી રહે
હાલે હાલે આપણે તો જોયું ને ચેવી આપણે બેઠા હતા મોય દરવાજે ચેવી આવીને ઊભી થઈ ગઈ. પણ તમારે તમે જાતે જોયું ને આમ આપણે જોયું ને. કે આ સેવા કે અરે પૂજારી જૂઠું બોલતા હશે. ના ના આપણે જોયું. તો તમે જોયું તો નક્કી કર્યું કે ના પૂજા નહીં કરવા જતી કે મને પહેલું મેળો પાસે પૂજા કરો અને મૂકીને એટલે આપણે પૂજા કરવા દીધી. હરુપાની પાસે નતા વાળતા ને કે મોય મંદિરમાં આવતી હતી. હવે તમારે જો હવે સારી થાય ને હવે તમારે ભાઈ બેસી જાય આખી રાત. હવે સવારમાં ફેર આવશે ને એટલે રાત આવી જાય છે ગાય અમારે. હા અમારે 2 ટકાને મેળવવું પડે છે આ ગાયને એટલે. મંદિરે કાયમી આવે ગાય રે કાયમે કામ આવે 2 ટકા આવે આમાં. 2 ટાઈમ આવે. 2 ટાઈમ આવે. હમ પૂજા ના કરવા જોઈએ બેનામાં ઊભી રહી એટલે અંદર આવે રહી અંદર શું કે અમારે ટાચ ફિટ કરે છે ને ઓય તો ફોડી નાખે. પછી ઝાડ ફોડી નાખે ને એને પાવ પગ લપસી જાય કે અંદર તો અંદર લપસી જાય. હા તો પડી જાય. પહેલે અમારે ડબલું ભરી ઝાડ મૂકવી પડે હા તો અમને પૂજા કરવા છે દાદાની કે મને હનુમાન દાદાની પૂજા કરવા જતો નહીં એટલે એટલે પૂજા કરે. અમુક અમુક દાડા આવે ને આમ. ના આવે એટલે 2 ટકા આવે. અમુક અમુક દાડા આવતી છે અમુક દાડે આવે કાયમિક નહીં. ના કાંઈ નહીં. ના આવે એટલે તમે મંદિરમાં આવવાની કોશિશ કરે છે એમ. હા હા ડાયરેક્ટ મંદિરમાં આવે એટલે પછી મંદિરમાં તો કોશિશ કરે અમારે જવાની. એ તો આપણે હાલ જ જોયું મંદિરમાં બેઠા હતા એટલે આ બહાર કેટલા આમ તમે નહીં માનતા પણ આજ માન્યું કે ના આપણે તો જોયું ને હા તમારે સાક્ષી તમે જોયું ને. તો આપણું હશે આપણે જોયું એટલે હા જેમ કે આપણે મોં બેઠા હતા તો અંદર આવતી હતી એટલે અંદર આવી એટલે હા એટલે આપણે સારી જાય છે હો અમારે આજુ ના એને મારવું ને પગ ઉપાડવો ને મારા માથે પગ આ બધું હાથ મેલા માથે હા દેવરા ગામે એમાં મારવું નહીં ગતું અને મારે ના રેડી ગાય કમ્પ્લીટ છે કોઈ મારવાનું બનવાનું કશું જ નહીં. મારવા આમ કશું નહીં તેમ તેમ હા હાથ મેલા માથે એમ તો બધો ગમે એમ. હવે આ ઝાડ ખાય એ તો માતાજીનો ચમત્કાર કહેવાય ને પાછો. આ ચમત્કારમાં આવે છે ને તારા મારે. હા મંદિરે આપણે બેઠા હોય અને ગાય આવે એટલે ગાય માતા જ કહેવાય ને. હા ગાય માતા કહેવાય ને તારે. હા અને એ પાછા આપણે મંદિરે બેઠા. આ મંદિરમાં ઠેર આવે એટલે હા શું કે ટાચ છે ને એટલે ફોડી નાખે અંદર આ બાજુ. ના ટા એટલે એનો પગ લપસી જાય અંદર ના આવી કે એટલે અંદર ના હેડી નાખે અને ગાયને માતા જ કહેવાય. હા ગાય માતા કહેવાય ને આજે. હા એની આપણે એ હનુમાન પૂજા કરો તો ગાય માતાની પૂજા છે. હા પૂજા છે વાત સાચી. માતાજીની પૂજા છે ને આ એ સારું કહેવાય. હા ધર્મ કહેવાય. આપણે દોન કહેવાય. ધર્મ કહેવાય. મોટા મોટા દોન હાર્યું કહેવાય. હમ પૂજા કરી તમે નાખો ભણો એ ગાય આશીર્વાદ આલે કેટલો તમને. હમ પાછી વાત બસ એટલે હા એટલે તમે જો પૂરા ગાય વિશેની બધી દલપસંગે વાત કરી દીધી અને આપણે હવે દર્શન કરી હવે આપણે જઈએ ઘરે. દર્શન કરી લો માતાજીને હવે. લો તો આપણે માતાજીના હળો દર્શન કરી લે. હા માતાજીને દર્શન કરી લો. જય હનુમાન દાદા. એ મારા તો આ છે માતાજીનું મંદિર આપણે જો. જય મારા બાપા જય મારા ધણી એ મારા બાપા. તો આપણે હવે માતાજીના દર્શન કરી લઈએ અને જઈએ હવે ઘરે. તો જય માતાજી મિત્રો.